દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત વાનગી ઢેખરા. ઘણા એને ઢેકરા પણ કહે છે. તમે એને લીલી તુવેરના વડા પણ કહી શકો. શિયાળામાં જ્યારે લીલી તુવેર વધારે પ્રમાણમાં મળતી હોય ત્યારે આ ગરમ ગરમ ઢેખરા બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો જોઈએ ઢેખરા બનાવવાની રીત. પણ એ પહેલા જો તમે મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌને વિનંતી છે કે જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ઢેખરા બનાવવા માટે અહીં મેં લીધી છે 1 કપ લીલી તુવેર. અહીં તમારે કુમળી અને ફ્રેશ તુવેરની પસંદગી કરવાની. તુવેરના દાણાને સરસ રીતે ધોઈ લીધા છે અને ત્યાર પછી એક તપેલીમાં લઈ લીધા છે અને હવે એમાં 1 કપ ભરીને પાણી લઈશું. અહીં તુવેરને આપણે બાફવાની છે, તો 1 કપ કરતાં થોડું વધારે પાણી લો તો એ વાંધો નથી. હવે એમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાથી તુવેરનો લીલો રંગ જળવાઈ રહેશે. હવે તપેલીને ગેસ ઉપર લઈ લીધી છે અને મીડિયમ ગેસની આંચ ઉપર 7 થી 8 મિનિટ સુધી એને થવા દઈશું. તુવેરને બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી અહીં મેં લીધું છે એક જાડા તળિયાવાળું પેન અને એમાં 2 કપ પાણી લીધું છે. ગેસને ઓન કરી દીધો છે અને હવે એમાં મસાલા કરીશું. સૌથી પહેલા ઉમેર્યું છે 1 ટીસ્પૂન ભરીને મીઠું અને હવે ઉમેરીશું ઢેખરાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ ગોળ. તો 2 ટેબલસ્પૂન ભરીને અહીં મેં ગોળ લીધો છે. કહેવાય છે કે પહેલાના સમયમાં ઢેખરા પાણીના બદલે શેરડીના રસથી બનાવવામાં આવતા, પણ અત્યારે એમાં ગોળ ઉમેરીને ગળ્યા કરવામાં આવે છે. હવે ઉમેરી છે હાફ ટીસ્પૂન હળદર. 1 ટીસ્પૂન ઉમેરી છે આદુ લસણ અને મરચાંની પેસ્ટ. હવે 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ મેં અલગથી ઉમેરી છે. થોડું બહાર પડતું આદુ લસણ ઉમેરવાથી ઢેખરા ખૂબ જ ટેસ્ટી બને છે. પણ જો તમે લસણ ન ખાતા હો તો માત્ર આદુ જ ઉમેરવાનું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી છે અને 3 ટીસ્પૂન જેટલા ઉમેરીશું સફેદ તલ. હવે લીધું છે 1/2 કપ જેટલું લીલું લસણ. લીલું લસણ ઉમેરવાથી પણ ઢેખરા ખૂબ જ ટેસ્ટી બને છે, તો શક્ય હોય તો લીલું લસણ ખાસ ઉમેરવાનું. અને અડધા કપ જેટલી ઉમેરીશું ઝીણી સુધારેલી કોથમીર. બધું પાણીમાં સરસ રીતે મિક્સ કરીને પાણીને ઉકળવા દઈશું. જે રીતે આપણે ખીચું બનાવીએ છીએ બસ એ જ રીતે ઢેખરાનો લોટ બનાવવાનો હોય છે. હવે પાણી ઉકળવા માંડ્યું છે, તો જે લીલી તુવેર આપણે બાફીને રાખી છે એમાંનું બધું પાણી નિતારી એ બધી અંદર ઉમેરી દઈશું અને ત્યાર પછી એમાં લોટ ઉમેરીશું. તો અહીં મેં 1 કપ ભરીને લીધો છે ચોખાનો ઝીણો લોટ. થોડો થોડો લોટ ઉમેરતા જવાનું અને હલાવતા જવાનું, જેથી લોટના ગાંઠા ન પડે. તો આ રીતે બધો ચોખાનો લોટ ઉમેરી દીધો છે અને થોડો થોડો મિક્સ પણ કરી દીધો છે. હવે એમાં ઉમેરીશું 1/2 કપ ભરીને જુવારનો લોટ અને 1/2 કપ ભરીને ઉમેરીશું ચણાનો લોટ. ચણાના લોટમાં થોડા ગાંઠા હોય છે તો એને ચાળીને ઉમેરીશું. અને હવે એમાં ઉમેર્યું છે 3 ટીસ્પૂન ભરીને તેલ. તેલ મેં અત્યારે પાછળથી ઉમેર્યું છે, પણ તમે પાણીમાં પણ ઉમેરી શકો. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ગેસ ધીમી આંચ પર ચાલુ જ છે. ચમચાથી ન ફાવે તો તમે વેલણથી પણ બધું મિક્સ કરી શકો. જે રીતે આપણે ખીચુમાં કરીએ છીએ બસ એ જ રીતે. તો આ રીતે બધું બરાબર મિક્સ તો થઈ ગયું છે, પણ લોટ હજી કાચો છે. તો લોટ સરસ રીતે ચડી જાય અને બળે નહીં એના માટે ગેસ ઉપર એક જાડી લોઢી મૂકી દઈશું અને એના ઉપર લોટવાળું પેન મૂકી દઈશું અને હવે એને ઢાંકણ ઢાંકીને 8 થી 10 મિનિટ સુધી અથવા તો જ્યાં સુધી લોટ બરાબર ચડે નહીં ત્યાં સુધી થવા દઈશું અને દરમિયાન વચ્ચે વચ્ચે એકાદ બે વાર હલાવી લેવાનું. તો 10 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો લોટ સરસ રીતે ચડી ગયો છે. તો ગેસને બંધ કરી હવે એમાં અડધા લીંબુનો રસ નીચવી દઈશું, જેનાથી ઢેખરા એકદમ ચટપટા અને ખૂબ જ ટેસ્ટી બનશે. લીંબુનો રસ ઉમેર્યા પછી ફરી પાછું બરાબર મિક્સ કરી દેવાનું અને હવે લોટને એક બીજા વાસણમાં લઈ લઈશું અને ઠંડો થવા દઈશું. થોડો પોળો કરી દઈશું જેથી એ જલ્દી ઠંડો થાય. અને હવે લોટ અડી શકાય એટલો ઠંડો થઈ ગયો છે. તો હથેળીમાં થોડું તેલ લઈ એને સરસ રીતે મસળી લઈશું, જેથી લોટ સરસ ભેગો થઈ જશે અને થોડો લીસો પણ થઈ જશે. હવે હાથને સાફ કરી ફરી પાછું હથેળીમાં થોડું તેલ લઈ લેવાનું અને લોટમાંથી નાની નાની ટીકીઓ વાળીશું. રોટલી બનાવવા માટે તમે જે સાઈઝના લુવા કરો છો લગભગ એ જ સાઈઝના લુવા તૈયાર કરવાના. આજુબાજુ ક્રેક્સ નહીં આવે એનું ધ્યાન રાખવાનું.
જો તમારો લોટ કાચો રહી ગયો હશે તો પણ એમાં ક્રેક્સ આવી શકે છે અને તળતી વખતે પણ એ ખુલી જાય એવું બને. તો આ રીતે બધી ટીકીઓ વાળી દેવાની, અથવા તો પહેલા જેટલી તળવાના હોય એટલી વાળી દેવાની. હવે આ તરફ ઢેખરા તળવા માટેનું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. ઢેખરાને તળવા માટે શક્ય હોય ત્યાં સુધી સિંગ તેલનો ઉપયોગ કરવાનો. હવે મીડિયમ ગરમ તેલમાં એક એક કરીને તેલમાં સમાય એટલા ઢેખરા મૂકી દઈશું. એકવાર એને તેલમાં મૂક્યા પછી 1 થી 1.5 મિનિટ સુધી એને અડવાના નથી. 1.5 મિનિટ થાય ત્યાર પછી એને સાચવીને ચમચી વડે ટર્ન કરી દેવાના. ફ્રેન્ડ્સ, આપણે લોટ બનાવતી વખતે જે તેલનું મોણ ઉમેર્યું એ પણ જો વધારે પડતું થઈ જાય તો પણ ઢેખરા તેલમાં ખુલી શકે છે. તો એકદમ સપ્રમાણ મોણ ઉમેરવાનું. થોડી વારે એને ટર્ન કરતા રહેવાનું અને તળતી વખતે ગેસની આંચ મીડિયમ ટુ હાઈ તરફ રાખવાની. ઢેખરાના એક બેચને તળાતા 4 થી 5 મિનિટનો સમય લાગે છે. તો આ પ્રકારનો સરસ રંગ પકડે અને ઉપરની સપાટી થોડી ક્રિસ્પી થાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લઈશું અને એ જ રીતે બીજા ઢેખરા પણ તળી લઈશું. ફ્રેન્ડ્સ, આમાં લીલી તુવેર જો તમને વધારે પસંદ હોય તો 1 કપ કરતાં વધારે પણ ઉમેરી શકાય. ઢેખરા તળાઈ રહ્યા છે અને આખા ઘરમાં સરસ મજાની એની સુગંધ આવી રહી છે. તો આ રીતે બધા ઢેખરા તળી લેવાના. ઢેખરા વાળતા જવાનું અને તળતા જવાનું, એટલે સમયની પણ બચત થાય. આ ઢેખરા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી રૂ જેવા પોચા તૈયાર થાય છે. તો આજની મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.